નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? શિક્ષા છે શિક્ષા ફાઉન્ડેશનના ઓનલાઈન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ હર્ષ ગુપ્તા છે અને આજનો આપણો જે વિષય જે છે તે છે બંધારણ. અને બંધારણ શું છે, કયા રીતથી એમાં ક્વેશ્ચન્સ આવે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ્સની અંદર, આપણે એ બધી જ વસ્તુ આપણે સરખી રીતે કવર કરશું. સૌથી પહેલા આપણે અમુક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે લેક્ચરનું માધ્યમ કયા રીતથી રહેશે, લેંગ્વેજ કઈ રહેશે, ઓકે, કઈ કઈ વસ્તુ આપણે કરવાની છે, ક્વેશ્ચન કયા રીતથી એ લોકો પૂછે છે, ઓકે. એન્ડ આઈ વિલ ગીવ યુ માય શોર્ટ ઇન્ટ્રોડક્શન ઓલ્સો. તો ઇફ હું સૌથી પહેલા વાત કરું, મારું નામ હર્ષ ગુપ્તા છે એન્ડ હું યુપીએસસી ફેકલ્ટી છું ગુજરાતની અંદર ફોર લાસ્ટ 7 years. ક્લિયર? મેં 3 યુપીએસસી મેન્સ લખી છે, 4 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ લખી છે, ઓકે. એન્ડ હમણાં હું કંઈ ના કંઈ અટેચ છું વિથ શિક્ષા છે શિક્ષા ફાઉન્ડેશન ઓનલાઈન ચેનલના માધ્યમથી. ચાલો, હવે આપણે વાત કરીએ સૌથી પહેલા તો બંધારણની, રાઈટ. અને યસ, ઇફ આઈ ટોક અબાઉટ ધી લેંગ્વેજ, આપણે આ જે લેક્ચર સિરીઝ જે છે ને તે આપણે લેંગ્વેજ રાખશું કંઈ ના કંઈ 3 લેંગ્વેજમાં: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. હવે તમે કહેશો કે સર આખું પેપર તો ગુજરાતીમાં આવે છે. વાત તમારી 100% સાચી. પણ એમાં એવું થાય છે ને કે આપણા ચેનલના માધ્યમથી ઘણા બધા નોન ગુજરાતી સ્ટુડન્ટ જે છે તે પણ આ લેક્ચર જોઈ શકે, એ પણ આ લેક્ચર સમજી શકે, કે પછી જે એવા ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ જે છે જે પોતે પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એમને પણ વસ્તુ સમજ પડે. એટલે આપણે કહીને કે આપણે આ પર્ટિક્યુલર લેક્ચર સિરીઝનું જે લેંગ્વેજ જે છે તે આપણે 3 લેંગ્વેજમાં રાખીશું: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. સો આઈ હોપ તમે બધા કમ્ફર્ટેબલ હશો આ લેંગ્વેજમાં. ક્લિયર? ચાલો, આજનું સૌથી પહેલા આપણે જોવા જઈએ તો આપણે વાત કરશું બંધારણની. ઓકે. અને બંધારણને આપણે જોવા જઈએ તો તેને કહેવામાં આવે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ. ક્લિયર? સો બંધારણ એટલે શું, એ કોન્સ્ટિટ્યુશન એટલે શું, સૌથી પહેલા તો આપણે આજે એનો મતલબ સમજીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં એવું થાય છે ને કે બંધારણ જે વિષય જે છે ને તેના ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી આવે છે. યાદ રાખજો પેપરમાં. અને આ પર્ટિક્યુલર વિષય તમારા માટે સ્કોરિંગ છે. જરૂરી નથી કે તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી છો, કે તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો, કે તમે આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છો તો જ તમે આમાં માર્ક્સ લાવી શકશો, એવું કંઈ જ નથી. આ પ્રોપર ક્વેશ્ચન જે છે એ થોડા ઘણા ફેક્ચ્યુઅલ બેઝ અને કન્સેપ્ટ બેઝ થાય છે. ક્લિયર? સો હવે આપણે એ વસ્તુથી આપણે ધીરે ધીરે આપણે કન્સેપ્ટ સમજશું અને સરખી રીતે સમજશું. અને હું ટ્રાય કરીશ કે આપણે આ પર્ટિક્યુલર જે પણ આપણા વિડીયોઝ જે છે તે 30 થી 40 મિનિટના થાય. સો જે પણ બેઝિકલી વર્કિંગ વ્યક્તિ જે છે, કે કશે જોબ કરે છે, કે કોઈ સ્ટુડન્ટ કોલેજમાં જાય છે તો પણ એ ફ્રી ટાઈમમાં ઇઝીલી આને જોઈને આને રિવાઇઝ કરી શકે છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે કોન્સ્ટિટ્યુશન કે બંધારણ એટલે શું. તો તમે ખાલી એટલું યાદ રાખો કે કોન્સ્ટિટ્યુશન જે છે કે બંધારણ જે છે એને રૂલ બુક કહેવામાં આવે. રૂલ બુક એટલે રૂલ્સ એટલે સિમ્પલ કે ભાઈ મારે જો બેઝિકલી આ દેશ ચલાવવો છે તો આ દેશ કયા રીતથી ચાલશે, રાઈટ. કે વિધાનસભા શું છે, સાંસદ શું છે, પાર્લામેન્ટ શું છે, રાષ્ટ્રપતિના શું અધિકારો હોય છે, પ્રધાનમંત્રીના શું શું બેઝિકલી અધિકારો છે, ભારતના નાગરિક તરીકે તમારા કયા કયા મૂળભૂત ફરજો છે. ક્લિયર? પછી આ બંધારણમાં જ્યુડિશિયલ સિસ્ટમ, ન્યાયપાલિકા વ્યવસ્થા કયા રીતથી ચાલી રહી છે, એ બધી જ વસ્તુ તમને જોવા જાઓ તો તમને આ બંધારણની અંદર જોવા મળે. કે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ કયા રીતથી થાય, કે લોકસભાની ચૂંટણી કયા રીતથી થાય, કે વિધાનસભાની ચૂંટણી કયા રીતથી થાય, કે રાજ્યપાલનો શું રોલ હોય છે એક રાજ્યની અંદર, એ બધી જ વસ્તુ આપણને આ બંધારણની અંદર જોવા મળે. સો તમે એકદમ એક બેઝિક ટર્મમાં યાદ રાખો કે બંધારણ એટલે એક સિમ્પલ એક રૂલ બુક છે. અને રૂલ બુક કયા વેમાં છે, તે રૂલ બુક ખાલી આ દેશ કયા રીતથી ચાલશે, રાઈટ, એ બધી વસ્તુ કંઈ ના કંઈ આ રૂલ બુકની અંદર કે બંધારણની અંદર આપણે મેન્શન કરી છે. હવે ભારતનું બંધારણ તમે જોવા જાઓ તો એ ભારતનું બંધારણ ક્યારે લખાયેલું, રાઈટ. તો તમે એક વસ્તુ યાદ રાખજો કે તમારે અહીંયા છે ને 2 તારીખ તમારે યાદ રાખવાની. કે એક તારીખ જે છે એ છે 26 નવેમ્બર 1949.
26 નવેમ્બર 1949 અને બીજી એક ડેટ જે છે ને એ છે 26 જેન 1950. હવે આ બે તારીખ વચ્ચેનો ફરક શું? ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખજો કે 26 નવેમ્બર 1950 રાઈટ 1949 આપણું બંધારણ જે છે એ લખીને તૈયાર થયેલું, એ રેડી થઈ ગયેલું. કે બાબા સાહેબ આંબેડકરની આખી જે ટીમ બેસેલી, જે આખી સમિતિ બેસેલી, રાઈટ ડ્રાફ્ટિંગ કમિટી જેને કહેવામાં આવે છે, એ લોકોએ 26 નવેમ્બર રાઈટ 1949 સુધીમાં આખું બંધારણ એ લોકોએ લખીને તૈયાર કરી દીધેલું. અને આ વસ્તુ અહીંયા એક્સેપ્ટ થઈ ગયેલી કે હવે આ જે બંધારણ જે છે એ ઇફેક્ટમાં આવશે. અને આ જે બંધારણ જે છે એ લાગુ ક્યારથી પડ્યો? તે લાગુ પડ્યો 26 જાન્યુઆરી 1950. ક્લિયર? એટલે તમે જોવા જાઓ તો આપણે 26 જાન્યુઆરી આપણે રિપબ્લિક ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ. રિપબ્લિક ડે એટલે બેઝિકલી એ થાય કે આપણું બંધારણ આ દિવસે ઇફેક્ટમાં આવ્યું. તો જો તમે આને આ રીતથી યાદ રાખી શકો કે ફોર ઇન્સ્ટન્સ, કે ફોર એક્ઝામ્પલ, કે હું બેઝિકલી કોઈ એક કાયદો બનાવું છું. ક્લિયર? તો કાયદા બનાવવાની જે આખી જે પ્રક્રિયા હતી તે આખી પ્રક્રિયા મેં ફોલો કરી અને એ પ્રક્રિયાને થ્રુ મેં એક કાયદો બેઝિકલી બનાવીને તૈયાર કરી દીધો છે અને એ પાસ થઈ ગયો છે સંસદમાંથી. તો માની લઈએ કે આજે આ કાયદો પાસ થઈને રાઈટ ઇફેક્ટમાં થઈ ગયું છે, એ પાસ થઈ ગયું છે. ક્લિયર? પણ આ કાયદો 1 મહિના પછી અમલમાં આવશે. તો આ એ જ વસ્તુ છે. અહીંયા રેડી થઈ ગયો છે બનીને, બધાએ એક્સેપ્ટ કરી દીધું છે કે આ કાયદો બેઝિકલી બંધારણ 26 નવેમ્બર 1949 પર આ કે ભાઈ આ બંધારણ રહેશે. પણ આ બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. તો જો કદાચ તમને એક્ઝામમાં આ પૂછે ને, કદાચ તમને આ રીતે સ્ટેટમેન્ટ આપે કે ભારતનું બંધારણ 26 નવેમ્બર રાઈટ 1949 એ અમલમાં આવ્યું છે, એ વસ્તુ ખોટી. અમલમાં ક્યારે આવ્યું છે? તો 26 જાન્યુઆરી 1950. તૈયાર ક્યારે થયું? તો 26 નવેમ્બર 1949. એન્ડ યસ, જો આનાથી આપણને હજુ એક વસ્તુ શીખવા મળે કે 26 નવેમ્બર 1949 જે છે ને એને આપણે કોન્સ્ટિટ્યુશન ડે ના તરીકે પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. યાદ રાખજો કે બંધારણ દિવસ જે છે એ 26 નવેમ્બરના દિવસે એની ઉજવણી પણ થાય છે. ક્લિયર? આ એક બેઝિકલી એક ફેક્ટ છે. ક્લિયર? સો બંધારણ એટલે શું અને ક્યારે એ લાગુ પડ્યું કે ક્યારે બેઝિકલી રાઈટ અમલમાં આવ્યું તે આપણને ખબર પડી ગઈ. હવે તમે જોવા જાઓ તો હવે આપણે એ જોશું કે આ જે પર્ટિક્યુલર બંધારણ જે છે એના લાક્ષણિકતાઓ કયા કયા છે. એને આપણે જોવા જઈએ તો સેલિયન્ટ ફીચર્સ. આ સેલિયન્ટ ફીચર્સ એટલે એને કહેવામાં આવે છે લાક્ષણિકતાઓ. ક્લિયર? કે ભારતીય બંધારણના લાક્ષણિકતાઓ કયા કયા છે અને એનું મતલબ કયા કયા રીતથી થાય છે તે. એટલે ઇન શોર્ટ તમે જોવા જાઓ તો અહીંયા આપણે એ જ સ્ટડી કરશું કે ભારતનું જે બંધારણ જે છે એના કયા કયા ફીચર્સ કે એના લાક્ષણિકતાઓ છે. તેમાં જો સૌથી પહેલા જે અહીંયા ફીચર જે આવે છે ને એ તમે જોવા જાઓ તો એ તમારું આવશે તેમાં આવશે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો એટલે બેઝિકલી આને કહેવામાં આવે છે ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ કે મૂળભૂત અધિકારો એટલે શું? કે જો સૌથી પહેલા સિમ્પલ વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે બંધારણની આપણે વાત કરીએ કે આપણે કોઈ સરકારની વાત કરતા હોઈએ તો એમાં ખબર આપણે ઓલવેઝ એક પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે આ દેશે મને શું આપ્યું. થાય ને આ પ્રશ્ન આપણના મનમાં
કે ભાઈ આ દેશ મને શું આપે છે, આ દેશે મારા માટે શું કર્યું. તો બસ આ એ જ છે કે આ દેશ જે છે કે આ રાઈટ કે ભારતની સરકાર કે ભારતનું બંધારણ જે છે એ તમને આ ફંડામેન્ટલ રાઇટ્સ કે મૂળભૂત અધિકારો આપે છે. આ મૂળભૂત અધિકારો આખો એક અલગથી ટોપિક જ છે જે આપણે એકદમ ડિટેલમાં કરશું. ફોર ઇન્સ્ટન્સ જો તો આમાં અનુચ્છેદ 14 છે જ્યાં લોકો વાત કરે છે રાઇટ ટુ ઇક્વાલિટીની, રાઈટ સમાનતાની, કે બધા જ નાગરિકો જે છે તેને ઇક્વલી આપણે ટ્રીટ કરવાના. ઊંચ નીચ જાત પાત એવું કંઈ આવે નહીં, કે કોઈ પણ જેન્ડર હોય કે ગમે ત્યાં એનું બોર્ન થયું હોય કે કોઈ પણ કાસ્ટ કે રિલિજનમાંથી બિલોંગ કરતો હોય તો પણ આપણે કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે આપણે ભેદભાવ નહીં કરી શકીએ. રાઈટ, આને કહેવાય છે સમાનતાનો અધિકાર, રાઈટ ટુ ઇક્વાલિટી. એટલે આ રીતથી છે. પછી તમને આપે છે કે એના કઈ આર્ટિકલ 19 ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, કે તમને તમારી વાત બોલવાનો અને એ વાતને એક્સપ્રેસ કરવાનો તમને અધિકાર આપે છે. ક્લિયર. પછી તમે જોવા જાઓ તો આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ, અનુચ્છેદ રાઈટ 21 રાઇટ ટુ લાઈફ, કે તમને જીવવાનો પણ અધિકાર આપે છે. ક્લિયર. આર્ટિકલ રાઈટ અનુચ્છેદ 25 ફ્રીડમ ઓફ રિલિજિયન, કે તમને જે ધર્મ ફોલો કરવું હોય કે તમે તમારા જે ધર્મ તમારી માન્યતા રાખવી હોય તમને એનો પણ તમને આઝાદી છે. ક્લિયર. એટલે આ રીતથી તમે જોવા જાઓ તો તમને અનુચ્છેદ 14 થી લઈને આર્ટિકલ 33 સુધી તમને બધા જ તમને અધિકાર તમને અહીંયા જોવા મળશે. સો આમાં જે અધિકારો જે છે આ અધિકાર પણ જ્યારે આપણે આગળ જઈને રાઈટ આપણે આ સ્ટડી કરશું તો આપણે આ અધિકારોને બે પાર્ટમાં ડિવાઈડ કરશું કે એવા કયા કયા અધિકારો છે જે ફક્ત ને ફક્ત ખાલી ભારતના નાગરિકોને જ મળે છે, અને એવા કયા અધિકારો જે છે જે ભારતના નાગરિક અને બીજા સિવાય બીજા કોઈ પણ નાગરિક હોય કોઈ પણ દેશના, એટલે ભાઈ સપોઝ કોઈ ફોરેનર ઇન્ડિયા ફરવા આવ્યું હોય તો પણ આપણે એને અધિકાર આપશું. એટલે એવા કયા કયા અધિકારો જે છે જેમાંથી પ્રશ્ન પૂછાય છે જનરલી એમસીક્યુમાં, તો આપણે એ પણ આપણે જોશું. તો મૂળભૂત અધિકારો એટલે આમાં એ જ થાય કે ફંડામેન્ટલ રાઇટ્સ, કે ભાઈ આ ફંડામેન્ટલ રાઇટ્સ સિમ્પલ છે કે તમને એટલે આપવામાં આવે કે એટલે સો ધેટ કે બધા જ નાગરિકોનું એક ઇક્વલ ડેવલપમેન્ટ થાય, એમનું એક ઇક્વલ ગ્રો થાય. ખબર પડી દોસ્તો? એટલે આમાં એ રીતથી થશે. બીજું જેમ આ અધિકારો જે છે ને મૂળભૂત અધિકારો એ જ રીતથી આમાં બીજું તમારું આવે જેને આપણે કહીએ છીએ મૂળભૂત ફરજ, જેને આપણે કહીએ છીએ ફંડામેન્ટલ ડ્યુટીઝ. હવે ફંડામેન્ટલ ડ્યુટીઝ કે મૂળભૂત ફરજ, સિમ્પલ. જો આ બે વસ્તુ જે છે ને એ ગીવ એન્ડ ટેક રિલેશન છે ભાઈ. જેમ અહીંયા તમે સરકાર પાસે એક્સપેક્ટ કરો છો કે ભારતની સરકાર મને મારું અધિકાર કે મારો એક હક આપે, એ જ રીતથી જો સરકાર તમને જો મૂળભૂત અધિકારો આપતી હોય તો સામે સરકાર પણ તમારી પાસે કઈક વસ્તુ એક્સેપ્ટ કરશે કે એક્સપેક્ટ કરશે કે ભાઈ ભારતના નાગરિક તરીકે તમારી પણ કઈ તમારી ફરજો છે. હવે એ ફરજોને શું કહેવામાં આવે છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ. અને આ ફરજોમાં બેઝિકલી જોવા જાવ તો કંઈ નથી, એમાં ખાલી એટલું જ છે કે પબ્લિક પ્રોપર્ટીને આપણે ડેમેજ નહીં કરવાની, જે પણ આપણા ભાઈ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે કે તાજમહેલ છે કે આપણા એન્શન્ટ મંદિરો છે આપણે એમાં ડેમેજ નહીં કરવાનું. ક્લિયર. આપણે બેઝિકલી ભાઈચારો જે છે તેને આપણે મેન્ટેન કરીને રાખવાનું. એટલે આ બધી વસ્તુ જે છે તે તમારું આવે છે ફંડામેન્ટલ ડ્યુટીઝ કે મૂળભૂત ફરજની અંદર. ક્લિયર. પછી તમને બીજી જો ત્રીજી વસ્તુ છે કદાચ જે તમને આમાં આપતું હોય એ રાઈટ એ તમારું આવે છે સાર્વભૌમ. સાર્વભૌમ સત્તા. સાર્વભૌમ સત્તા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે સોવેરેનિટી. સોવેરેનિટી કે સાર્વભૌમ સત્તા એટલે સિમ્પલ કે ભારતની સરકાર જે છે તે એક ઇન્ડિપેન્ડન્ટ સરકાર છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ સરકાર એટલે કે એ સરકારને કે ભારત દેશને પોતાનો નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે. ભારત દેશ એના નિર્ણય માટે બીજા કોઈ પણ દેશની ઉપર નિર્ભર નહીં રહેશે, કે બીજો કોઈ પણ દેશ ભારતને પ્રેશર નહીં કરી શકે, રાઈટ, પ્રેશર નહીં કરી શકે કે તમે આ નિર્ણય લો. એને કહેવાય સોવેરેનિટી.
इसको अगर मैं इंग्लिश में बोलूँ ना या हिंदी में, इसको कहते हैं इंडिपेंडेंट टू टेक देयर ओन डिसीजन। ક્લિયર? એટલે ઇન શોર્ટ જોવા જાવ તો આત્મનિર્ભર, કે ભાઈ મારા ભારતની સરકારે જે જે નિર્ણય લેવો હોય, રાઈટ, ભારતના હિતમાં એ લોકો એ નિર્ણય લઈ શકે છે, એમને આઝાદી છે, બીજો કોઈ પણ દેશ એમને ફોર્સ નહીં કરી શકે। ફોર એક્ઝામ્પલ તમે જો, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિવાદ થાય અને એમાં ત્રીજો બેઝિકલી કોઈ પણ દેશ ઇન્ટરફિયર કરવાની ટ્રાય કરે, ત્યારે ભારત સરકાર ઓલવેઝ કહે છે કે ભાઈ તમે પેલા સાઈડ પર જાઓ। ભારતને જે રાઈટ, ભારત સરકારને ભારતના હિતમાં જે સાચું લાગશે એ લોકો એ વસ્તુ ફોલો કરશે। એટલે એને કહેવાય છે સાર્વભૌમ સત્તા, એટલે સોવેરેનિટી। ખબર પડી? આ પછી જો તમે જોવા જાઓ, પછી ચોથી વસ્તુ આવે છે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકા। સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકા એટલે આ વસ્તુને આપણે જોવા જઈએ, ક્લિયર? એટલે આપણે આ વસ્તુને જો આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા જઈએ તો આને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ। જો સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ, નિષ્પક્ષ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ equal or non-bias। જ્યુડિશિયરી, ન્યાયપાલિકા એટલે જ્યુડિશિયરી। સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકા વ્યવસ્થા આમાં સિમ્પલ છે કે ભાઈ કોર્ટનું જે પણ મેટર જે છે તેમાં કોઈ પણ સરકાર ઇન્ટરફિયર નહીં કરી શકે। ફોર એક્ઝામ્પલ, કે સપોઝ હવે મારો કોઈ કેસ જે છે એ કોઈ કોર્ટમાં ગયો છે, તો એમાં કોર્ટમાં જે જજ જે છે એ ટાઈમ પર એની સામે જે પણ તથ્ય હશે, જે પણ ફેક્ટ્સ અને એવિડન્સીસ હાજર હશે, એના બેઝ પર એ નિષ્પક્ષ થઈને એનું બેઝિકલી જે તે જજમેન્ટ આપશે। હવે સપોઝ ત્યાં કોર્ટ એ નહીં જોઈએ કે ભાઈ સામેવાળો વ્યક્તિ કોઈ એમએલએ છે કે ભાઈ સાંસદ છે કે કોઈ ધારાસભ્ય છે કે કોઈ પ્રધાનમંત્રી છે, એવું કંઈ જ નહીં જોઈએ। આને કહેવાય સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકા। યાદ રાખજો, ન્યાયપાલિકાની સામે બધા જ નાગરિક એક સમાન છે। તેમાં કોઈ મંત્રી કે કોઈ સાંસદ કે કોઈ બિઝનેસમેન એવું કંઈ જ નથી આવતું। આનું સૌથી મોટું એક્ઝામ્પલ તમે જોવા જાઓ, રાઈટ, તો આ એક્ઝામ્પલ બહુ જ ક્લિયર છે કે 1973માં અલ્હાબાદ હાઈકોર્ટે એ ટાઈમના પ્રધાનમંત્રી માનનીય ઇન્દિરા ગાંધીનું ઇલેક્શન જે હતું તેમને રદ કરી મૂકેલું, ખારિજ કરી મૂકેલું। વિચાર, અલ્હાબાદ હાઈકોર્ટે 1973ની અંદર ઇન્દિરા ગાંધીનું ઇલેક્શન ખારિજ કરી દીધેલું। એટલે વિચારો કે એ ટાઈમ પર તે પ્રધાનમંત્રી હતા। સો કોર્ટ એ નહીં જોયે કે આ વ્યક્તિ પ્રધાનમંત્રી છે કે ભાઈ ગૃહમંત્રી છે કે સીએમ છે કે ભાઈ ઓફિસર છે, કંઈ જ નહીં। શું સાચું અને શું ખોટું, બસ ધેટ્સ ઇટ। કોર્ટની સામે બધા જ વ્યક્તિ ઇક્વલ છે। જે સાચું હશે એના ફેવરમાં જજમેન્ટ જશે, વાત પૂરી। એટલે આ વસ્તુ બહુ જરૂરી છે, કેમ કે તમે જો આજે ભારતમાં, જ્યારે આજે ઇન્ડિયામાં જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ થાય ને લાસ્ટમાં, તો એ વ્યક્તિ છેલ્લે એક જ જગ્યાએ જાય અને એ છે કોર્ટ। પોલીસ કેસ કરીને બી તમે છેલ્લે કોર્ટમાં જ જવાના છો। એટલે દરેક વ્યક્તિને એક વિશ્વાસ છે કે ભાઈ કોર્ટ જે છે એ મને ન્યાય આપશે। ક્લિયર? એટલે વસ્તુ આમાં એ થાય છે। એટલે જ આપણે આ વસ્તુ આપણા ભારતીય બંધારણમાં આપી છે। અને તમે જો કે એક બાજુ અહીંયા આપણે બધાને ઇક્વલ ટ્રીટ કરતા છે અને મૂળભૂત ફરજો તેમાં બી હતું ને સમાનતાનું, રાઈટ ટુ ઇક્વાલિટી, જોયું બંને કંઈ ના કંઈ ઓવરલેપ જ થાય છે। ક્લિયર? એના પછી તમે જોવા જાઓ, પછી પાંચમું ફીચર જે આવે છે એ આવે છે કટોકટીની જોગવાઈઓ।
હવે કટોકટીની જે જોગવાઈ આવે છે એટલે આને કહેવાય એમરજન્સી પ્રોવિઝન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું બાયલિંગ્વલમાં જ જાઉં છું. હજુ સુધી મેં બધું જ એક્સપ્રેશન ગુજરાતીમાં જ આપ્યું છે, બટ જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે તેનું હું ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ લખું છું સાથે. એટલે જો કોઈ નોન ગુજરાતી બેકગ્રાઉન્ડથી હોય તો તે પણ ઇઝીલી કનેક્ટ કરી શકે છે. એમરજન્સી કે કટોકટી, હવે જો આ વસ્તુ બહુ સિમ્પલ છે કે કટોકટી જે છે ને એ તમારી 3 પ્રકારની આવે. અનુચ્છેદ 352, 356 અને 360. રાઈટ. સૌથી પહેલા 352માં તમે જોવા જાઓ તેને કહેવાય રાઈટ રાષ્ટ્રીય કટોકટી કે નેશનલ એમરજન્સી. બીજી આવે છે રાઈટ રાજ્યની કટોકટી કે જેને રાઈટ આર્ટિકલ 356 એને કહેવાય પ્રેસિડેન્ટ રૂલ પણ કહેવામાં આવે. અને અને આર્ટિકલ 360 એને કહેવાય ફાઇનાન્શિયલ એમરજન્સી કે રાઈટ કે આર્થિક એમરજન્સી. હવે આ એમરજન્સીના ટાઈમ પર રાઈટ કેન્દ્રીય સરકારના કયા કયા અધિકારો છે, રાજ્ય સરકારના કયા કયા અધિકારો છે, આ કટોકટીમાં નાગરિક રાઈટ આ કટોકટીની અંદર નાગરિકોના બેઝિકલી મૂળભૂત ફરજો છે કે મૂળભૂત અધિકારો છે એના પર શું ઇફેક્ટ થાય છે, કે કયા રીતથી આપણે આ રાઈટ આપણું જે આ રાજ્યતંત્ર જે છે એ ચાલશે. ક્લિયર. સીએમના શું પાવર રહી, કેન્દ્રીય સરકારની શું પાવર રહી, એ બધી વસ્તુ કહીને કે આની અંદર તમને જોવા મળે કટોકટીની જોગવાઈ. ફોર એક્ઝામ્પલ રાઈટ આર્ટિકલ 352 જેને કહેવાય રાષ્ટ્રીય કટોકટી યા નેશનલ એમરજન્સી. એમાં સપોઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ જાય તો ભારત સરકાર પાસે અધિકાર છે કે જે ક્ષેત્રમાં યુદ્ધ થાય છે કે જે રાજ્યમાં યુદ્ધ થાય છે ત્યાં એ નેશનલ એમરજન્સી ડિક્લેર કરી શકે છે. અને જ્યારે પણ એક વસ્તુ તમે ઓલવેઝ યાદ રાખજો કે જ્યારે પણ આપણે એમરજન્સી કે કટોકટીની આપણે વાત કરીએ છીએ ને ત્યારે કેન્દ્રીય સરકાર જે છે એ વધારે પાવરફુલ કે સ્ટ્રોંગ બની જાય એઝ કમ્પેર ટુ સ્ટેટ ગવર્મેન્ટ કે રાજ્ય સરકારના કમ્પેરમાં. ક્લિયર. કે રાજ્યનું જેટલું પણ બેઝિકલી તંત્ર જે છે એ બધું જ કંઈ ના કંઈ કેન્દ્રીય સરકારના હાથમાં જતું રહે કે સાંસદના કંટ્રોલમાં જતું રહે છે. ખબર પડી? એટલે આ જોગવાઈ પણ આપણને જોવા મળે છે આપણા બંધારણની અંદર. ક્લિયર. પછી તમને આમાં મળે છે પુખ્તવ્ય મતાધિકાર. મતાધિકારનું મતલબ સિમ્પલ છે, આને જોવા જાય તેને કહેવાય રાઈટ ટુ વોટ. અને આ રાઈટ ટુ વોટને બેઝિકલી કહેવામાં આવે છે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. હવે તમે જોવા જાઓ સિમ્પલ કે ભારતની અંદર ઇન્ડિયાની અંદર 18 વર્ષની ઉપરના જેટલા પણ વ્યક્તિ છે એ બધા વ્યક્તિઓને રાઈટ ટુ વોટ છે કે મત કરવાનો અધિકાર છે. અને બધાનું મત જે છે મતની વેલ્યુ કે વોટની વેલ્યુ જે છે તો બધાની સેમ જ છે એ 1 વોટ, 1 પર્સન 1 વોટ. એવું નથી કે ભાઈ કોઈ પાસે 10 વોટ કરવાનો અધિકાર છે ઇલેક્શનમાં, ના, એવું કંઈ જ નથી. સિમ્પલ કે ઇફ તમે ઇન્ડિયન સિટીઝન છો, ક્લિયર, એન્ડ ઇફ તમે સાઉન્ડ માઇન્ડના કે તમે પાગલ નથી, ક્લિયર, તો તમને આ દેશમાં જે પણ ઇલેક્શન થશે તમારા એરિયા વાઇઝ તમને એ વોટ કરવાનો અધિકાર ભારત સરકાર આપે છે. પછી તમે કેટલું ભણેલા છો, તમારી પાસે કેટલી મિલકત છે કે કેટલા પૈસા છે, તમે શું જોબ કરો છો, એ બધું, તમે કયા જેન્ડરના છો, તમે કઈ જાતિના છો કે તમે કયા ધર્મના છો, એ બધું કંઈ જોવામાં આવતું નથી. આજે અનિલ અંબાણી પાસે પણ બેઝિકલી રાઈટ ટુ વોટ છે અને આજે તમારા બધા પાસે અને મારા પાસે પણ રાઈટ ટુ વોટ છે. અંબાણીની પણ વોટની વેલ્યુ રાઈટ એટલી જ છે જેટલી મારા વોટની વેલ્યુ છે. એવું નહીં થઈ શકે કે મુકેશ અંબાણી વોટ કરવા જાય તેનું 1 વોટ એટલે 100 લોકોના વોટ બરાબર હોય, ના, એવું કંઈ જ નથી. એટલે આને કહેવાય રાઈટ ટુ વોટ. ક્લિયર.
તો એ વસ્તુ પણ આપણને અહીંયા જોવા મળે છે. પછી હજુ એક વસ્તુ તમને જોવા મળે છે, તેને કહેવાય સાંસદીય પદ્ધતિ. આને કહેવાય પાર્લામેન્ટરી સિસ્ટમ. સાંસદીય પદ્ધતિ કે પાર્લામેન્ટરી સિસ્ટમ. હવે તમે જોવા જાઓ તો આપણે વાત કરીએ કે ટાઈપ ઓફ ગવર્મેન્ટ કે ટાઈપ ઓફ સરકાર કે રાઈટ, તો કેટલા ટાઈપની આવે? તો બે ટાઈપની ગવર્મેન્ટ આવે, પાર્લામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં પ્રધાનમંત્રી તમને જોવા નહીં મળશે. ટેક ધી એક્ઝામ્પલ ઓફ અમેરિકા, યુએસએ. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તેના રાષ્ટ્રપતિ છે, અને અમેરિકામાં કોઈ પ્રધાનમંત્રીની પોસ્ટ નથી. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ એક જ વ્યક્તિ હોય હતા. એને કહેવાય પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. ક્લિયર? અને આપણી ત્યાં જે છે એ છે પાર્લામેન્ટરી સિસ્ટમ. અને પાર્લામેન્ટરી સિસ્ટમમાં તમે જોવા જાઓ તો ભારતના જે સાંસદીય છે પાર્લામેન્ટ, એના 3 પાર્ટ છે. સૌથી પહેલા આવે છે લોકસભા, બીજું આવે છે રાજ્યસભા, અને ત્રીજું આવે છે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ. એને કહેવાય રાષ્ટ્રપતિ. તો યાદ રાખજો, કદાચ તમને પૂછે કે ભારતના પાર્લામેન્ટરી સિસ્ટમમાં કેટલા પાર્ટ છે, તો 3 પાર્ટ છે: લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ. હવે આમાં કયા રીતથી થાય? તો સિમ્પલ. લોકસભાના તમે જોવા જાઓ તો લોકસભાની જે ચૂંટણી થાય છે તેમાં આપણે બધા જ વોટ કરવા જઈએ છીએ, અને વોટ કરવાની એજ કેટલી તે આપણે હમણાં જોયું, 18 વર્ષ. ક્લિયર? સો લોકસભાની ચૂંટણીમાં ડાયરેક્ટ ઇલેક્શન થાય અને તેમાં આપણે ડાયરેક્ટ વોટ કરવા જઈએ. લોકસભાના ઇલેક્શનને આપણે જનરલી પ્રધાનમંત્રીના ઇલેક્શન પણ આપણે કહીએ છીએ કંઈ ના કંઈ, એકદમ લેમેન ટર્મમાં. પછી આવે છે રાજ્યસભા. રાજ્યસભાના જે બેઝિકલી સભ્યો હશે કે એના જે મેમ્બર્સ હશે, એની ચૂંટણીમાં આપણે લોકો ડાયરેક્ટ વોટ કરવા નથી જતા. રાજ્યસભાના જે પણ સભ્યો હોય એ લોકોનું ઇલેક્શન કયા રીતથી થાય? તો એનું ઇલેક્શન બહુ સિમ્પલ છે કે માની લો કે ગુજરાત એક રાજ્ય છે અને ગુજરાતની વિધાનસભા હશે. એ વિધાનસભામાં આપણે લોકો ધારાસભ્યને આપણે રાઈટ ચૂંટણીમાં વોટ આપીને જીતાવીને આપણે એમને વિધાનસભામાં મોકલીએ છીએ. ક્લિયર? તો આ જેટલા પણ ચૂંટાયેલા ધારાસભ્યો જે છે એ ધારાસભ્ય રાઈટ એ આપણા રાઈટ કંઈ ના કંઈ આપણા બિહાફ પરથી એ લોકો વોટ કરે છે રાજ્યસભાના મેમ્બર્સ માટે, કે ભાઈ ગુજરાતમાંથી સપોઝ કોઈ 2 લોકોને ભાઈ મારે મોકલવા છે પાર્લામેન્ટમાં, કાં તો રાજ્યસભામાં. તો આ રાજ્યસભામાં જે ગુજરાતની વિધાનસભાના જે પણ ધારાસભ્ય છે એ બધા વોટિંગ કરશે, અને જે જીતે તે પછી ત્યાં જઈને બેસે. અને પછી આવે છે પ્રેસિડેન્ટ. હવે સિમ્પલ, આ પાર્લામેન્ટરી સિસ્ટમમાં ખબર શું થાય? તો એક વસ્તુ તમે એ રીતથી તમે જો કે કોઈ પણ બિલ એટલે બેઝિકલી પ્રસ્તાવ, કે મારે કોઈ પણ નિયમ બનાવવો તો મારે એક પ્રસ્તાવ લાવવો પડે. તો એ પ્રસ્તાવ બેઝિકલી બિલ પાસ કરવાનું એક પ્રોસેસ શું કે સૌથી પહેલા હું એક બિલ લાવું, એ બિલને હું લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરા કે લોકસભામાં પ્લેસ કરા ટેબલ પર. ત્યાં ચર્ચા થાય, ડિસ્કશન થાય, ડિબેટ થાય, કંઈ ચેન્જીસ લાગે તો આપણે ચેન્જીસ પણ કરીએ છીએ. પછી એને વોટિંગ કરીને આપણે મોકલીએ છીએ રાજ્યસભામાં. રાજ્યસભાના જે પણ સભ્યો છે તે પાછું આ બિલ પર ચર્ચા કરશે, વોટ કરશે, અને જેવું આ બિલ રાજ્યસભામાંથી પાસ થાય એટલે યાદ રાખજો, આ નિયમ છે. મારું કોઈ પણ બિલ બંને હાઉસમાંથી, લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ થવું જોઈએ, અને જેવું એ પાસ થઈ જાય એના પછી એ જશે રાષ્ટ્રપતિ પાસે સિગ્નેચર માટે. ક્લિયર? અને જેવું રાષ્ટ્રપતિ સાઇન કરીને આપે એટલે પછી આ બિલ જે છે તે પાસ થઈ ગયું અને બિલ બીકમ્સ ધી. ક્લિયર? એટલે આપણી ત્યાં આ પાર્લામેન્ટરી સિસ્ટમ છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી. પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં શું થાય, જેમ કે આપણે જોવા જઈએ તો આપણને જોવા મળે છે અમેરિકા કે યુએસની અંદર, કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બંને વ્યક્તિ એક જ હોય છે, જ્યારે ભારતમાં રાષ્ટ્રપતિ અલગ છે અને પ્રધાનમંત્રી અલગ છે. આ જ પાર્લામેન્ટરી સિસ્ટમ તમે જોવા જાઓ તો તમને બ્રિટન કે તમને યુકેમાં પણ જોવા મળે, લંડનની અંદર પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ અલગ. ક્લિયર? સો આને કહેવાય છે બેઝિકલી સાંસદીય પદ્ધતિ કે પાર્લામેન્ટરી સિસ્ટમ.
ક્લિયર? પછી હજુ એક કદાચ તમે જોવા જાઓ તો હજુ એક ફીચર આવે છે, નાગરિકતા. અને આને કહેવાય બેઝિકલી સિટીઝનશીપ. ઇન્ડિયામાં રાઈટ આપણી ત્યાં એકલ નાગરિકતાનો પ્રાવધાન છે. એકલ નાગરિકતા એટલે સિંગલ સિટીઝનશીપનો પ્રાવધાન છે. સિંગલ સિટીઝનશીપ એટલે કે ભાઈ આપણે બધા ભારતના જ નાગરિક છે, એટલે વી ઓલ આર ઇન્ડિયન સિટીઝન. આપણે આના રાઈટ આપણે આ રીતથી નથી કહેતા કે હું ગુજરાતનો સિટીઝન છું કે હું મહારાષ્ટ્રનો સિટીઝન છું, નહીં. રાઈટ આપણે ત્યાં ડબલ સિટીઝનશીપનું કલ્ચર છે જ નહીં, એ રૂલ જ નથી. આપણે ત્યાં ભારત દેશમાં ખાલી એક જ નાગરિકતાનો જ પ્રાવધાન છે, તે છે બેઝિકલી કેન્દ્રીય લેવલ પર, અને એને કહેવાય છે ઇન્ડિયન સિટીઝનશીપ. જ્યારે અમેરિકામાં ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપ ચાલે, એક કેન્દ્રીય સરકારની અને એક તમે જે રાજ્યમાં રહો છો એની નાગરિકતા આવે. જ્યારે આપણે ત્યાં આખું આખું એક કેન્દ્ર કે યુનિયન, એક સંઘની જ નાગરિકતા આવે, રાજ્યની કોઈ નાગરિકતા હોતી નથી. એટલે આપણે ત્યાં એકલ નાગરિકતાનું પ્રાવધાન છે, જેને કહેવાય છે સિંગલ સિટીઝનશીપ. ક્લિયર? તો તમે જોવા જાઓ તો આ રીતથી તમે જુઓ, સો આ વિડીયોમાં બેઝિકલી આપણે એ જોયું કે બંધારણ એટલે શું, ક્યારે લાગુ થયું, ક્યારે અમલમાં આવ્યું, એના સિવાય કઈ કઈ વસ્તુઓ આની અંદર આવે છે. તેમાં આપણે જોયું કે મૂળભૂત અધિકારો એટલે શું, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું, મૂળભૂત ફરજ એટલે શું. ક્લિયર? સાર્વભૌમ સત્તા એટલે જેને કહેવાય સોવેનિટી, એનું મતલબ શું થાય છે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકાનું મતલબ શું થાય છે. ક્લિયર? પછી કટોકટીની જોગવાઈઓ, એમરજન્સી પ્રોવિઝનમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. પછી રાઇટ ટુ વોટ, એનું મતલબ શું થાય છે. ક્લિયર? પછી પાર્લામેન્ટરી સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ સાંસદીય પદ્ધતિ, અને આવે છે એકલ નાગરિકતા. એટલે આ બધી વસ્તુ જે છે તે આપણા બેઝિકલી ભારતીય બંધારણના લાક્ષણિક તત્વોમાં આની અંદર સમાવેશ થાય છે. સો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખબર પડી હશે. તમે આ વિડીયોને તમે સરખી રીતે તમે ધ્યાનથી જોજો, તમારા નોટ્સ બનાવજો, અને તમારી પાસે જે પણ સ્ટડી મટીરિયલ હોય તમે એને ધ્યાનથી રિવાઇઝ કરતા જજો સાથે સાથે. ક્લિયર? તો બહુ જલ્દી આપણે પાછા મળશું વિથ સમ ન્યૂ ટોપિક. થેન્ક યુ. જય હિન્દ.